નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે ટર્મ સંજ્ઞા. ટર્મ સિમ્બોલને ટર્મ સંજ્ઞા અથવા તો પદ સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ સંજ્ઞાની વ્યાખ્યા શું આપી શકાય? જ્યારે કોઈ પરમાણુ નમૂનાની અંદર પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ ચોક્કસ અંતરે પરિભ્રમણ કરતા હોય છે વર્તુળાકાર માર્ગમાં, તો આ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણના કારણે તેમનો જે વર્તુળાકાર જે ગોલીય માર્ગ છે એ ગોલીય ન રહેતા અતિવલય આકાર ધારણ કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તરોની અંદર વિભાજિત થાય છે. આ શક્તિ સ્તરોને દર્શાવવા માટે જે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે તેને ટર્મ સંજ્ઞા અથવા તો પદ સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ કે પરમાણુ નમૂનો સ્ક્રીન પર આપેલો છે, જેમાં વચ્ચેના ભાગમાં પરમાણુનું કેન્દ્ર પ્રોટોન ન્યુટ્રોન એની અંદર રહેલા છે અને તેથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગની અંદર ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનો જે ભ્રમણ માર્ગ છે તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન જેમાં સમાયેલા હોય છે તેને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં શૂન્ય હોય તેને નોડ અથવા નોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરતા હોય છે એ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યા 2n² સૂત્ર આધારિત આપણે એ સંખ્યાની ગણતરી કરી શકીએ છીએ, જ્યાં n અલગ અલગ કક્ષાઓનો ક્રમ. ફોર એક્ઝામ્પલ, n આપણે કક્ષાઓનો ક્રમ 1 2 3 4 લઈ શકીએ છીએ અને એને અનુરૂપ 2n² સૂત્રને આધારે પ્રથમ કક્ષા, દ્વિતીય, તૃતીય અને ચોથી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે એની ગણતરી કરી શકીએ છીએ. અહીં n 1 લેતા પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અહીં પરમાણુ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણના કારણે એમનો માર્ગ ગોલીયથી બદલાઈ અતિવલય આકાર ધારણ કરે છે અને જેના કારણે એ જુદા જુદા શક્તિ સ્તરોમાં વિભાજિત થતા હોય છે. અને આ જ શક્તિ સ્તરોને દર્શાવવા માટે જે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે તેને ટર્મ સંજ્ઞા અથવા તો પદ સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઇલેક્ટ્રોનના જે શક્તિ સ્તરો છે એ ઇલેક્ટ્રોનના શક્તિ સ્તરોને દર્શાવવા માટે બીજા કેટલાક ક્વોન્ટમ આંકનો પણ ઉપયોગ થાય છે, જે નીચે મુજબ છે. અહીં 4 પ્રકારના મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ થાય છે, જેની અંદર સૌપ્રથમ છે મુખ્ય ક્વોન્ટમ આંક n, બીજા નંબરમાં છે કક્ષકીય કોણીય ક્વોન્ટમ આંક l, ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમ આંક m અને ચોથો છે સ્પિન ક્વોન્ટમ આંક s. તો આ 4 પ્રકારના ક્વોન્ટમ આંક જે છે એ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોને દર્શાવવા માટે મદદરૂપ થતા હોય છે. જેમાંનો પ્રથમ ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક n. મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું જે અંતર છે એ જુદા જુદા કક્ષાઓનો ક્રમ દર્શાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે અને n 1 2 3 4 કક્ષાનો ક્રમ આપણે દર્શાવી શકીએ છીએ. એના પછી બીજા નંબરનો ક્વોન્ટમ આંક છે જેને આપણે કહીશું કક્ષકીય ક્વોન્ટમ આંક l. કક્ષકીય ક્વોન્ટમ આંક l જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. મતલબ કે કક્ષકીય ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે. કક્ષકીય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કક્ષકનો આકાર નક્કી કરવા માટે થતો હોય છે અને બીજો એનો ઉપયોગ છે કક્ષકના કોણીય વેગમાન જાણવા માટેનો ઉપયોગ થાય છે. એલનું મૂલ્ય જાણવા માટે l n - 1 એક સૂત્ર છે. મુખ્ય ક્વોન્ટમ આંકનું અલગ અલગ મૂલ્ય ઉપરથી આપણે કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જાણી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, l 0 એટલે કે કક્ષકીય ક્વોન્ટમ આંકના 0 મૂલ્ય માટે કક્ષકનો આકાર થશે s. એવી જ રીતે l 1 મૂલ્ય માટે કક્ષકનો આકાર થશે p, l 2 મૂલ્ય માટે કક્ષકનો આકાર થશે d અને l 3 મૂલ્ય માટે કક્ષકનો આકાર થશે f. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ ચુંબકીય ક્વોન્ટમ આંક m. ચુંબકીય ક્વોન્ટમ આંક મુખ્યત્વે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l ઉપર આધાર રાખતો ક્વોન્ટમ આંક છે.
એમનું મૂલ્ય શોધવા માટે m ઇઝ ઇક્વલ ટુ 12+1 જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના અલગ અલગ મૂલ્ય 0, 1, 2, 3 માટે આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક શોધી શકીએ છીએ. ચુંબકીય ક્વોન્ટમ આંક આ ક્વોન્ટમ આંક કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોનનું જે પરમાણુનું જે કેન્દ્ર છે તેને અનુલક્ષીને ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના કારણે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ગુણધર્મને દર્શાવવા માટે આ ક્વોન્ટમ આંકનો ખાસ ઉપયોગ થતો હોય છે, જે કક્ષકની અવકાશમાં દિશા નક્કી કરવા માટે પણ ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ, L ઇઝ ઇક્વલ ટુ 1ના મૂલ્ય માટે ચુંબકીય ક્વોન્ટમ આંક એમનું મૂલ્ય 3 મળશે. m ઇઝ ઇક્વલ ટુ +L 0થી -Lની વચ્ચેનું મૂલ્ય દર્શાવી શકાય છે. ત્યાર પછી ચોથો ક્વોન્ટમ આંક છે સ્પિન ક્વોન્ટમ આંક સ્મોલ s. સ્પિન ક્વોન્ટમ આંક એ સ્વતંત્ર ક્વોન્ટમ આંક છે જે બીજા કોઈપણ ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખતો નથી, મતલબ કે એનું મૂલ્ય સ્વતંત્ર મૂલ્ય છે. પરમાણુના કેન્દ્રને અનુલક્ષીને કક્ષાઓમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કક્ષકીય ગતિ ઉપરાંત પોતાની ધરીની આસપાસ અક્ષીય ભ્રમણ પર કરે છે, જેના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ગુણધર્મ એનું મૂલ્ય નક્કી કરવા માટે સ્પિન ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સ્પિન ક્વોન્ટમ આંકના મુખ્યત્વે બે મૂલ્ય મળે છે, +1/2 અને -1/2. સ્પિન ક્વોન્ટમ આંકનું +1/2 મૂલ્ય ક્યારે લેવું અને -1/2 મૂલ્ય ક્યારે લેવું? તો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન કક્ષકમાં ઊભા તીર વડે એટલે કે ક્લોકવાઇઝ જો ગોઠવાયેલો હોય તો એનું +1/2 મૂલ્ય લેવામાં આવે છે, અને જો ઇલેક્ટ્રોન નીચા તીર વડે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ગોઠવાયેલો હોય તો એનું -1/2 મૂલ્ય લેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું ઇલેક્ટ્રોનની વિતરણ માટેના નિયમો. કોઈપણ કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાઈ શકે છે એ માટે 3 સાયન્ટિસ્ટોએ પોતાના જુદા જુદા નિયમો આપેલા છે, જેમાં છે પ્રથમ આવબાઉનો નિયમ, બીજો છે હુન્ડનો નિયમ અને ત્રીજા નંબરમાં છે પાઉલિંગનો નિયમ. સૌપ્રથમ આવબાઉનો નિયમ આપણે જોઈએ તો આવબાઉના નિયમ પ્રમાણે કોઈપણ ઇલેક્ટ્રોન કક્ષકમાં સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી જે કક્ષક છે એમાં સૌપ્રથમ દાખલ થાય છે અને ત્યારબાદ ક્રમશઃ તે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. અહીં કક્ષકો અલગ અલગ આપણે જોઈ શકીએ છીએ: 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p અને 5s. અહીં 1s થી 5s કક્ષક તરફ જતા તેમને ઉર્જાના ચડતા ક્રમમાં અહીં ગોઠવેલી છે, મતલબ કે 1s કક્ષકની ઉર્જા સૌથી ઓછી છે, 5s કક્ષકની ઉર્જા સૌથી વધારે છે. તો અહીં જો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે તો આવબાઉના નિયમ પ્રમાણે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક 1sમાં પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થશે. 1s કક્ષક સંપૂર્ણ ભરાયા બાદ તે ક્રમશઃ 2s કક્ષકમાં દાખલ થશે. 2s કક્ષક ક્રમશઃ ભરાયા બાદ તે 2p કક્ષકની અંદર દાખલ થશે. મતલબ કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાયા પછી જ એ ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં દાખલ થશે, જે આવબાઉના નિયમને અનુસરે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે બીજો નિયમ આપેલો છે હુન્ડ નામના વૈજ્ઞાનિકે, જેમને સમાન શક્તિ એટલે કે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે તેને સમજાવવા માટે એમનો નિયમ આપેલો છે. આવબાઉ નામના વૈજ્ઞાનિકે એવું સમજાયું કે સમશક્તિ, સૌપ્રથમ તો સમશક્તિ કક્ષક કોને કહેવાય? તો કેટલીક કક્ષકોની પેટા કક્ષકો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જેમ કે પી કક્ષકની 3 પેટા કક્ષકો છે અને ડી કક્ષકની 5 પેટા કક્ષકો છે. તો જ્યારે આવી કોઈ પણ કક્ષકની પેટા કક્ષકો આવેલી હોય તો આ દરેક કક્ષકો સમાન ઉર્જાવાળી હોય છે અને જેના લીધે તેને સમશક્તિ કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સમશક્તિ કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થશે તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવવાનું વલણ ધરાવે છે અને બધી જ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા બાદ તેનું ક્રમશઃ એનું યુગ્મીકરણ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, પી કક્ષકની અંદર જો 3 ઇલેક્ટ્રોન ભરવામાં આવે તો અહીંયા રચના 1 અને રચના 2 આપણે અહીંયા દર્શાવેલી છે સ્ક્રીન પર. તો અહીંયા રચના 1માં ત્રણ ઇલેક્ટ્રોન પીની 3 સમશક્તિ કક્ષક px, py અને pzમાં અયુગ્મિત રીતે ગોઠવાયેલા છે, જે હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી છે. જ્યારે રચના 2 પ્રમાણે pxમાં 2 ઇલેક્ટ્રોન, pyમાં 1 ઇલેક્ટ્રોન અને pzમાં 0 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, જે ખોટી ગોઠવણી છે. એવી જ રીતે
જો ડી કક્ષકની 5 પેટા કક્ષકો આપણે જોઈએ તો DXY, DYZ, DZX, DX² - y² અને DZ² કક્ષકો અહીંયા આપેલી છે. તો અહીં રચના 3 પ્રમાણે બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત પહેલાં ગોઠવાયેલા છે, જે હુડના નિયમનું પાલન કરે છે, જ્યારે રચના 4 પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી અયોગ્ય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો ત્રીજો નિયમ આપેલો છે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે. પાઉલિંગ ઇલેક્ટ્રોનની ગોઠવણી અંગે એવું સમજાવે છે કે કોઈપણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને તે બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ ક્યારેય બી સમાન હોઈ શકે નહીં. મતલબ કે બંને ઇલેક્ટ્રોનના સ્પિનની ગોઠવણી પરસ્પર એકબીજાથી વિરુદ્ધ થયેલી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા 1s કક્ષક આપેલી છે, જેમાં એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંનેના સ્પિનની ગોઠવણી પરસ્પર વિરુદ્ધ બાજુ. અહીંયા PX, PY અને PZ 3 કક્ષકોમાં પણ પ્રત્યેક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એ પણ બંને ઇલેક્ટ્રોનની એકબીજાની વિરુદ્ધ સ્પિન ગોઠવણી દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે પદ સંજ્ઞાનું સામાન્ય સૂત્ર શું હોઈ શકે. તો આપણી જે ટર્મ સંજ્ઞા છે તેનું સામાન્ય સૂત્ર 2s+1 Lj, જે સ્ક્રીન પર દર્શાવેલું સૂત્ર છે એ પ્રમાણે આપણે ટર્મ સંજ્ઞા શોધી શકીએ છીએ 2s+1 Lj સૂત્રને આધારે, જેમાં L ઇઝ ઇક્વલ ટુ પ્રણાલીના ઇલેક્ટ્રોનના કક્ષકીય કોણીય વેગમાનના યુગ્મીકરણથી મળતો પરિણામીય કોણીય વેગમાન ક્વોન્ટમાંક. એસને આપણે કહીશું પ્રણાલીના ઇલેક્ટ્રોનના સ્પિન વેગમાનના યુગ્મીકરણથી મળતો પરિણામીય સ્પિન ક્વોન્ટમાંક, જેને આપણે કહીશું પરિણામીય કક્ષકીય કોણીય વેગમાન અને પરિણામીય સ્પિન વેગમાનના યુગ્મીકરણથી મળતો પરિણામીય કુલ કોણીય વેગમાન જે. J ઇઝ ઇક્વલ ટુ L+S અપ ટુ L-S સૂત્ર આધારિત જેનું મૂલ્ય શોધી શકાય છે. 2s+1ને સ્પિન ગુણકતા તરીકે લેવામાં આવે છે, જેના મૂલ્ય 1, 2, 3, 4, 5 અનુક્રમે 1ને સિંગલેટ, 2ને ડબલેટ, 3ને ટ્રિપલેટ, 4ને ક્વાર્ટેટ અને 5ને ક્વિન્ટેટ તરીકે લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, 5d4 જો હોય ટર્મ સંજ્ઞા તો એને ક્વિન્ટેટ d4 તરીકે વંચાય છે. ત્યારબાદ આપણે જોઈશું ટર્મ સંજ્ઞાઓનું મહત્ત્વ. તો ટર્મ સંજ્ઞાઓનું ઘણું મહત્ત્વ રહેલું છે, જેની અંદર પ્રથમ એનું મહત્ત્વ છે કે ટર્મ સંજ્ઞાને આધારે પરમાણુ કે આયનના LSJ તથા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકાય છે. ટર્મ સંજ્ઞાઓનું બીજું મહત્ત્વ છે કોઈપણ પરમાણુ કે આયનની પદ સંજ્ઞાને આધારે સમશક્તિક ઇલેક્ટ્રોન કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો પ્રકાર નક્કી કરી શકાય છે. ટર્મ સંજ્ઞાઓનું ત્રીજું મહત્ત્વ છે ટર્મ સંજ્ઞાને આધારે પરમાણુના શક્તિ સ્તરોને તેમના ચડતા ક્રમમાં ક્રમબદ્ધ ગોઠવી ઇલેક્ટ્રોન સંક્રાંતિ માટેની જરૂરી શક્તિ નક્કી કરી શકાય છે. તો આ રીતે ટર્મ સંજ્ઞાઓના કેટલાક મહત્ત્વ રહેલા છે. ત્યારબાદ આપણે જોઈશું જેનું મૂલ્ય મેળવવાની LS કપલિંગ યોજના. તો જેનું મૂલ્ય મેળવવા માટેની LS કપલિંગ યોજનામાં સૌપ્રથમ Lનું મૂલ્ય મેળવવું પડે છે, ત્યારબાદ Sનું મૂલ્ય મેળવવું પડે છે. L અને S બંનેનું મૂલ્ય મેળવ્યા બાદ એનું યુગ્મીકરણ કરી જેનું મૂલ્ય મેળવી શકાય છે. સૌપ્રથમ Lનું મૂલ્ય મેળવવું. Lને આપણે કહીશું પરિણામીય કક્ષકીય કોણીય વેગમાન L. Lનું મૂલ્ય મેળવવા માટે ફોર એક્ઝામ્પલ અહીંયા કાર્બનનું ઉદાહરણ લીધેલું છે, જેનો પરમાણુ ક્રમાંક 6 છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p2 છે. અહીં 1s2 અને 2s2 સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોવાથી એ બંને કક્ષકોને અહીં અવગણવામાં આવશે, જ્યારે 2p2 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોવાથી એને આની અંદર ગણતરીમાં લેવામાં આવશે. 2pની અંદર 2 ઇલેક્ટ્રોન જે ભરાયેલા છે, જેને બાહ્યતમ કક્ષા તરીકે લેવામાં આવશે અને આ બાહ્યતમ કક્ષકમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન્સના કક્ષકીય કોણીય વેગમાન Lનો સદિશ સરવાળો કરતાં પરિણામીય વેગમાન મળશે, જેને પરિણામીય કક્ષકીય કોણીય વેગમાન L કહે છે. મતલબ કે અહીંયા 2p કક્ષક જ ફક્ત ધ્યાનમાં લેવામાં આવશે, બાકીની આગળની બંને કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોવાથી એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જે ભરાયેલા છે હુન્ડના નિયમ પ્રમાણે
સમશક્તિ કક્ષક છે એટલે બંને ઇલેક્ટ્રોન પહેલાં અયુગ્મિત રીતે ભરાવાનું વલણ ધરાવશે. બંને ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત ભરાયેલા છે તો એમાં એલનું મૂલ્ય આપણે શોધીશું. તો એક ઇલેક્ટ્રોનનો 1 સાથેનો ગુણાકાર, બીજામાં એક ઇલેક્ટ્રોનનો 0 સાથેનો, ત્રીજી કક્ષક સંપૂર્ણ ખાલી છે એટલે અહીંયા એલનું મૂલ્ય આવશે 1 + 0 + 0 = L = 1. L = 1 મૂલ્ય માટે તેની પદ સંજ્ઞા P મળશે. એલને આપણે કક્ષકીય કોણીય વેગમાન કહીએ છીએ, જેના આધારે એના મૂલ્ય ઉપરથી આપણે કક્ષકનો આકાર અહીં P નક્કી કરી શકીએ છીએ. એસનું મૂલ્ય મેળવવું, ઉદાહરણ ઉપરનું ધ્યાનમાં રાખીશું, કાર્બનનું. ઇલેક્ટ્રોન રચના 1:2:2p2. અહીં પણ આગળની જે બંને પૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે 1:2:2 બંનેને અવગણવામાં આવશે. ફક્ત 2p જે અર્ધપૂર્ણ ભરાયેલી છે તેને ધ્યાનમાં લેવામાં આવશે. અહીં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાયેલા છે 2p કક્ષકમાં. એસનું મૂલ્ય મેળવવા માટે પ્રથમ કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે એ ઊભા તીર વડે ગોઠવાયેલો છે, આથી એનું મૂલ્ય +1/2. બીજી કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ગોઠવાયેલો છે, આથી એનું મૂલ્ય +1/2 લેવામાં આવશે. બંનેનો સરવાળો કરતાં એનું મૂલ્ય 1 મળે છે. એસનું બીજી પદ્ધતિ દ્વારા મૂલ્ય મેળવવા માટે S = n/2 સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય છે, જ્યાં n = અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઉપરના P કક્ષકને ધ્યાનમાં લેતા એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, આથી S = 2/2 = 1. આ રીતે એસનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. એલ અને એસનું બંનેનું મૂલ્ય મેળવ્યા પછી એ બંનેના મૂલ્ય ઉપરથી જેનું મૂલ્ય નક્કી કરી શકાય છે. J = L + S / L - S. અને આ રીતે જેનું મૂલ્ય નક્કી કર્યા પછી આપણે અંતે ટર્મ સંજ્ઞા તેને 2s + 1 Lj ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ટિટેનિયમ +3ની ટર્મ સંજ્ઞા જોતાં ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક 22 છે. એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18, 3Dમાં 2 ઇલેક્ટ્રોન, 4sમાં 2 ઇલેક્ટ્રોન. ટિટેનિયમ +3 એટલે કે ટિટેનિયમે પોતાની ઇલેક્ટ્રોન રચનામાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, આથી ટિટેનિયમ +3ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18, 3Dમાં 1 ઇલેક્ટ્રોન અને 4sમાં 0 ઇલેક્ટ્રોન. 3Dની 5 કક્ષકોમાં 1 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષકમાં ભરાયેલો હોવાથી એમાં Lનું મૂલ્ય આપણને 2 મળશે અને જેના આધારે તેની પદ સંજ્ઞા થશે D. એસનું મૂલ્ય નક્કી કરવું. એલનું મૂલ્ય શોધ્યા પછી એસનું મૂલ્ય શોધવા માટે ફરીથી ટિટેનિયમ +3ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈશું. તેમાં 3D કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાયેલો છે. અહીં 1 ઇલેક્ટ્રોન ભરાયેલો હોવાથી S = n/2 સૂત્ર પ્રમાણે, જ્યાં n = અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીંયા એસનું મૂલ્ય આપણને 1/2 મૂલ્ય મળશે. એસના મૂલ્ય ઉપરથી આપણે સ્પિન ગુણકતા નક્કી કરી શકીએ છીએ. સ્પિન ગુણકતા = 2s + 1, S = 1/2, આથી સ્પિન ગુણકતાનું મૂલ્ય આપણને મળશે 2. આ રીતે L, S અને સ્પિન ગુણકતાના મૂલ્ય ઉપરથી આપણે અંતે જેનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. J = L + S / L - S. L = 2 અગાઉ આપણે મેળવી ચૂક્યા છીએ. S = 1/2 જે પણ આપણે અગાઉ મેળવી ચૂક્યા છીએ. આને અનુરૂપ જેના આપણને 3 મૂલ્ય મળશે, 5/2, 4/2 અને 3/2. ટિટેનિયમ +3ને ટર્મ સંજ્ઞા 2s + 1 Lj ને અનુરૂપ દર્શાવતા એનું મૂલ્ય થશે 2D 3/2, જેને ડબલેટ D 3/2 વડે દર્શાવી શકાય છે. અહીં જેનું 3/2 મૂલ્ય લેવાનું કારણ એ છે કારણ કે અગાઉ આપણી જે 3D કક્ષક છે એ અર્ધપૂર્ણ કરતાં ઓછા ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, જેના કારણે અહીં જેનું ન્યૂનતમ મૂલ્ય લેવામાં આવે છે. જો કક્ષક અર્ધપૂર્ણ કરતાં વધારે ભરાયેલી હોય તો જેનું મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે. જો કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો જેનું 1 મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે અને જો કક્ષક પૂર્ણ ભરાયેલી હોય તો જેનું 0 મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે.